નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 2 પરમાણુ બંધારણ ચેપ્ટરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 42 નો અભ્યાસ કરવાનો છે। દળ ક્રમાંક 81 વાળું એક તત્વ છે, પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે। આ પરમાણુની સંજ્ઞા આપવાની છે। એ પરમાણુ શું હશે? એક તો દળ ક્રમાંકની સંજ્ઞા થાય એ 81 છે। દળ ક્રમાંક એટલે ન્યુક્લિયોન્સની સંખ્યા, પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા। આગળ, પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે, તો પરમાણુ ક્રમાંક એની સંજ્ઞા શું થાય? Z। પરમાણુ ક્રમાંક કહેવાય કોને? પ્રોટોનની સંખ્યાને। પ્રોટોનની સંખ્યાને શું કહેવાય? પરમાણુ ક્રમાંક। પણ આપણને પરમાણુ ક્રમાંક ખબર નથી, નકર તો પરમાણુની સંજ્ઞા ખબર પડી જાય, ઉપર દળ મૂકી દો એટલે સંજ્ઞા ખબર પડી જાય। પણ પ્રોટોનની સંખ્યા એને પરમાણુ ક્રમાંક કહેવાય, પણ પ્રોટોનની સંખ્યા ખબર નથી તો X ધારેલ છે। પ્રોટોનની સંખ્યા શું ધારી લીધી? X ધારેલ છે। હવે શું કીધું છે? પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન છે, એટલે કે ન્યુટ્રોનની સંખ્યા આપેલી છે। ન્યુટ્રોનની સંખ્યા બરાબર કેટલી છે? પ્રોટોનની સરખામણીમાં એટલી વધારે, એટલે પ્રોટોન જેટલા હોય એટલી તો છે। પ્રોટોનની સંખ્યા એટલી તો છે જ, પ્લસ પ્રોટોનની સંખ્યાના 31.7% વધુ છે એટલી, એટલે એ શું કરી છે? ઉમેરવાની છે। એટલે કે પ્રોટોનની સંખ્યા કેટલી છે આપણી આગળ? X છે, પ્લસ ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા જેટલી છે એમાં એટલા ઉમેરવાના છે, એટલે કે 31.7 ઉમેરવાના, પણ કેના? પ્રોટોનની સંખ્યા જેટલા એટલા X, અને ટકાવારી દૂર કરવા માટે ભાગાકારમાં 100। આ વાક્યને એક ઉદાહરણ દ્વારા સમજીએ। ધારો કે આપણે 50 રૂપિયા છે, તેના 50% રૂપિયા કોઈ વધારે આપે છે, તેના 50% રૂપિયા કોઈ આપે છે, તો કેટલા વધારાના થાય, અથવા ટોટલ કેટલા થાય? હવે જો 50% છે, પણ કોના 50%? જે મૂળ રકમ છે એના 50%, એટલે ગુણાકારમાં 50 આવે, અને ટકાવારી દૂર કરવી હોય ને તો ભાગાકારમાં 100 આવે। ટકાવારી દૂર કરી તો ભાગાકારમાં 100। આ મૂળ રૂપિયા હતા એના 50% કર્યા, ટકાવારી દૂર કરી તો ભાગાકારમાં 100। કેન્સલ 25 રૂપિયા વધારાના થયા। હવે કુલ કેટલા થાય? તો મૂળ 50 છે પ્લસ 25 એટલે કેટલા થાય? 75। તો અહીં એ જ કર્યું છે આપણે આગળ। પ્રોટોનની સંખ્યા X છે, અહીંયા કેટલી હતી? X બરોબર, X છે, અને X ના 31.7% વધારાના છે, અને ટકાવારી દૂર કરવા માટે ભાગાકારમાં શું કરેલું છે? 100। ટકાવારી દૂર કરવા માટે ભાગાકારમાં શું કરેલું છે? 100। ફરીથી પ્રોટોનની સંખ્યા એટલી છે, 31.7% વધારે છે, એટલે સરવાળો કર્યો, પણ કોના? મૂળ કિંમત જે છે X એના, અને ટકાવારી દૂર કરવા માટે ભાગાકારમાં શું કર્યા? 100। હવે સાદું રૂપ આપી દઈ, બરાબર આ X 100 છેદમાં છે, ઉપર આવે તો -2, અહીંયા પોઈન્ટ આવશે, પ્લસ 0.317x x, અને આ પ્લસ સરવાળો કરવાનો છે, એટલે 1 + 317x। ન્યુટનની સંખ્યા ખબર નથી, આ મળી ન્યુટનની સંખ્યા 1.317x। આગળ દળ ક્રમાંક આપણને ખબર છે। દળ ક્રમાંક બરાબર શું થાય? પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા। દળ ક્રમાંક એટલે શું થાય? પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો। પ્રોટોનની સંખ્યા આપણને ખબર છે X, પ્લસ ન્યુટ્રોનની સંખ્યા મળી 1.317x, તો સરવાળો કરશો। દળ ક્રમાંક ખબર છે, દળ ક્રમાંક કેટલું છે? 81। આ એક ઉમેરશો એટલે કેટલું થશે? 81। આ એક ઉમેરશો એટલે કેટલું થાય? 2.317x। તો x બરાબર 81 છેદમાં 2.317, એટલે x બરાબર
35 ની આસપાસ આવશે. જોઈ લો 34.96 આવશે એનો જવાબ. x ની કિંમત આવશે 34.96. તો નીર ઇક્વલ ટુ હું એને x ને હું 35 લખી શકું. શું લખી શકું? 35. તો આપણે ધારેલું શું હતું? પ્રોટોનની સંખ્યા બરાબર x ધારેલું હતું. તો x બરાબર શું મળ્યું? પ્રોટોનની સંખ્યા બરાબર x ધારેલું છે બરાબર શું થાય? x આવ્યા 35. તો પરમાણુ ક્રમાંક કેટલો થાય? પરમાણુ ક્રમાંક 35 થશે અને પરમાણુ ભાર અથવા દળ ક્રમાંક એ આપેલો છે કેટલો છે? 81. તો એ તત્વની સંજ્ઞા શું હોય? તો જેનો પરમાણુ ક્રમાંક 35 હોય ને એ સંજ્ઞા છે બ્રોમિન. પરમાણુ ક્રમાંક ક્યાં લખવાનો છે? ડાબી બાજુ નીચે. 35. પરમાણુ ભાર અથવા દળ ક્રમાંક ક્યાં લખવાનો છે? ડાબી બાજુ ઉપર. 81 આ સંજ્ઞા થાય. આ પરમાણુની સંજ્ઞા આખી સ્પીસીસ પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળ ધરાવતો ભાગ આ સ્પીસીસ એટલે કે પરમાણુની સંજ્ઞા મળી. દાખલા નંબર 43. દળ ક્રમાંક 37 ધરાવતો આયન 1 એકમ ઋણ વીજભાર ધરાવે છે. જો આયન ઇલેક્ટ્રોન કરતા 11.1% વધારે ન્યુટ્રોન ધરાવે છે તો આયનની સંજ્ઞા કેટલી થાય? પેલા જે ડેટા આપ્યા છે ને લખો. દળ ક્રમાંક એટલે એ એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનો સરવાળો 37. આગળ 1 એકમ ઋણ વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન કરતા 11.1% વધારે ન્યુટ્રોન છે એટલે ન્યુટ્રોનની સંખ્યા આપેલી છે. બરોબર, ન્યુટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા એટલી વધારે છે. ઇલેક્ટ્રોન કરતા 11.1% વધારે છે. તો આપણે પરમાણુ ક્રમાંક કોને કહેવાય? પરમાણુ ક્રમાંક સંજ્ઞા શું થશે? જે કોને કહેવાય? પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા આપણે જાણતા નથી, x ધારી લઈ. પ્રોટોનની સંખ્યા x ધારતા. આગળ હવે આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આપણને ખબર છે જો પરમાણુ તટસ્થ હોય તો પ્રોટોનની સંખ્યા જેટલા જ ઇલેક્ટ્રોન હોય. પ્રોટોનની સંખ્યા જેટલા જ ઇલેક્ટ્રોન. આ તો આયન છે. કેટલા એકમ ઋણ વીજભાર છે? 1 એકમ ઋણ વીજભાર છે. જે ઋણ વીજભાર હોય તો એને ઇલેક્ટ્રોન મેળવેલો હોય એટલે એટલા ઇલેક્ટ્રોન વધારે એટલે 1 વધારે +1. આ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ. કારણ 1 ઇલેક્ટ્રોન વધુ હોવાથી, 1 એકમ ઋણ વીજભાર હોવાથી, 1 એકમ ઋણ ભાર હોવાથી 1 ઇલેક્ટ્રોન વધુ થશે. પ્રોટોનની સંખ્યા જેટલા જ ઇલેક્ટ્રોન હોય પણ 1 એકમ ઋણ વીજભારનો અર્થ એક મેળવેલો છે એટલે 1 ઇલેક્ટ્રોન વધુ થશે એટલે ઉમેરી દીધો. આગળ હવે ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોન કરતા એટલા વધારે છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા એટલા વધારે છે એટલે સરવાળો ઇલેક્ટ્રોનની સંખ્યાના કેટલા 11.1% વધારે છે એટલે ઉમેરી દીધા. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? x + 1 પ્લસ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? x + 1 એના 11.1% અને ટકાવારી દૂર કરવી છે તો ભાગાકારમાં 100. ધ્યાન રાખજો ખાસ, આ મૂળ છે 11.1% વધારે છે. કોના? મૂળ કિંમત જે હોય
એના એટલા ટકા વધારે છે, ટકાવારી કાઢી છે ત્યારે ગુણાકારમાં 100 કરી છે, ટકાવારી દૂર કરી એટલે ભાગાકારમાં 100. સરવાળો શું કામ કર્યું? એટલા વધારાના છે, એટલા ઓછા હોય તો બાદબાકી, એટલા ઘણા હોય તો ગુણાકાર. બરોબર. સાદુરૂપ x + 1 પ્લસ અને આના વડે ગુણું તો શું થશે? 1.11x પ્લસ આના વડે લીધ થશે 1.1 11.1x પ્લસ 11.1 ભાગાકારમાં 100. આ 100 આને બંનેને લાગુ પડે તો આવું થશે x + 1 પ્લસ 11.1x ના છેદમાં 100 પ્લસ 11.1 ના છેદમાં 100 x + 1 પ્લસ 100 છે ઉપર લઈ લો તો -2 તો પોઈન્ટ અહીંયા આવશે 0.111x અને અહીંયા આવશે 0.111. આગળ સાદુરૂપ આપી x અને 0.111x એટલે કેટલા આવશે? 1.111x પ્લસ આ સરવાળો કરું એટલે 1.111. આ તમને શું મળ્યું? ન્યૂટનની સંખ્યા. આ શું મળી? ન્યૂટનની સંખ્યા. આગળ હવે પરમાણુ દળાંક જાણીએ છીએ. પરમાણુ દળાંક બરાબર શું થાય? પરમાણુ દળાંક એ બરાબર પ્રોટોન પ્લસ ન્યૂટનની સંખ્યા. દળ ક્રમાંક જાણીએ છીએ 37 છે. દળ ક્રમાંક કેટલું છે? 37. પ્રોટોનની સંખ્યા જાણી છે. પ્રોટોનની સંખ્યા x પ્લસ ન્યૂટનની સંખ્યા મેળવી 1 + 111x પ્લસ 1.111. આગળ 37 બરાબર એક સરવાળો કરવો એટલે કેટલા થશે? આમાં એક ઉમેરું એટલે 2.111x પ્લસ 1.111 111. આગળ અને આ બાજુ લો તો બરોબર, અને આને આ બાજુ લો તો 37 માઇનસ 1.111 બરાબર 2.111x. આનું સાદુરૂપ આવશે 35.889 2.111x. તો x બરાબર 35.889 ના છેદમાં 2.111 તો x બરાબર 17. x બરાબર 17. એ x આપણે શું ધારેલું હતું? પરમાણુ ક્રમાંક પ્રોટોનની સંખ્યા. પરમાણુ ક્રમાંક z બરાબર 17 થઈ ગયા. આપણને ખબર પડી ગઈ કે પરમાણુ ક્રમાંક પ્રોટોનની સંખ્યા પૂછે તો 17, પરમાણુ ક્રમાંક પૂછે તો પણ કેટલા છે? 17. હવે બસ પૂરું થઈ ગયું. આયનની સંજ્ઞા તો 17 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ ક્લોરીન હોય. પરમાણુ ક્રમાંકને ક્યાં લખવામાં આવે? ડાબી બાજુ નીચે. 17 પરમાણુ દળાંકને ક્યાં લખવામાં આવે? ડાબી બાજુ ઉપર. પરમાણુ દળાંક કેટલા છે? 37 અને એક એકમ ઋણ વીજભાર ધરાવે છે એટલે 1 માઇનસ આ સ્પીસીસ થઈ, આ ભાગ થયો 17 પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા. આ 37 એ પ્રોટોન પ્લસ ન્યૂટ્રોનની સંખ્યા અને -1 નો અર્થ જેટલા પ્રોટોન હોય એના કરતાં એક ઇલેક્ટ્રોન વધારે. ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે તો 17 + 1 એટલે 18. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 44. દળ ક્રમાંક 56 ધરાવતા આયન ધન ભારના 3 એકમ ધરાવે છે અથવા 3 એકમ ધન ભાર ધરાવે છે અને ઇલેક્ટ્રોન કરતાં 30.4% વધુ ન્યૂટન છે. એટલે ન્યૂટનની આપી સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં એટલા વધારે છે. તો આયનની સંજ્ઞા લખો, દર્શાવો. એક તો દળ ક્રમાંક લખી નાખી. દળ ક્રમાંકની સંજ્ઞા એ 56 એટલે કે પ્રોટોન પ્લસ ન્યૂટ્રોનનો સરવાળો. આગળ હવે પરમાણુ ક્રમાંક લખી નાખી. પરમાણુ ક્રમાંક z. પરમાણુ ક્રમાંક કોને કહેવાય? પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા. પરમાણુ ક્રમાંક કોને કહેવાય? પ્રોટોનની સંખ્યા. જાણો છો? ના તો x ધારતા. નથી જાણતા તો x ધારી લો. આગળ હવે આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. આયનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા. જો પરમાણુ તટસ્થ હોય
તો માથે કાંઈ વીજભાર ન હોય, તો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન. પ્રોટોન x છે તો ઇલેક્ટ્રોન પણ x હોય, પણ 3 એકમ ધન ભાર ધરાવે છે. યાદ રાખો, ધન ભાર હોય એટલે એટલા ઇલેક્ટ્રોન ઓછા હોય. કેટલા એકમ? 3 ભાર છે તો -3 ઇલેક્ટ્રોન ઓછા, કારણ કે 3 એકમ ધન ભાર હોવાથી 3 ઇલેક્ટ્રોન ઓછા હોય, કારણ કે ઇલેક્ટ્રોનની સાપેક્ષ પ્રોટોન વધારે હશે એટલે ઇલેક્ટ્રોન ઓછા છે. આગળ હવે કોની સંખ્યા લખવી? ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા ન્યુટનની સંખ્યા લખવી છે, બરાબર. કેટલી છે? ઇલેક્ટ્રોન કરતા તો ઇલેક્ટ્રોનની સંખ્યા તો છે જ. ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય એટલી, કેટલી છે એટલી, એના કરતા વધુ એટલે પ્લસ. ઇલેક્ટ્રોનની જેટલી છે એના એટલા ટકા વધુ છે. આગળ ઇલેક્ટ્રોનની સંખ્યાના 30.4% વધુ, એટલે સરવાળો કરી. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો x માઇનસ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા x - 3 પ્લસ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? x - 3 એના 30.4%. ટકાવારી દૂર કરું એટલે ભાગાકારમાં 100. આ ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે, એના 30.4% વધુ એટલે સરવાળો કરો. ઇલેક્ટ્રોનની સંખ્યાના 30.4%, ટકાવારી દૂર કરું એટલે ભાગાકારમાં 100. હાલો સાદુરૂપ આપવું છે. x - 3 પ્લસ આ ગુણા સાદુરૂપ કાઉન્સ છોડવો છે તો શું આવશે? 30.4x માઇનસ 3 તેરી 9 ને 4 તેરી 12, 91.4 ભાગાકારમાં 100. હવે જોજો, આ 100 આના છેદમાં આવશે ને આના છેદમાં આવશે. x - 3 પ્લસ 30.4x ના છેદમાં 100 માઇનસ 91.4 ના છેદમાં 100. આગળ x - 3 પ્લસ 100 ઉપર -2 પોઈન્ટ અહીંયા ખસેડવું એટલે 0.304x, અહીંયા શું આવશે? 0.914. આગળ આમાં સરવાળો કરું એટલે કેટલો આવશે? x આમાં ઉમેરું તો 1 + 304x માઇનસ આ 3 આમાં ઉમેરું એટલે 3.914. કેટલા આવશે? -3.914. આ તમને શું મળ્યું? ન્યુટનની સંખ્યા. આ શું મળ્યું? ન્યુટનની સંખ્યા. આગળ હવે દળ ક્રમાંક લખી નાખી. દળ ક્રમાંક એ બરાબર શું લખી શકાય? પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા x, ન્યુટનની સંખ્યા આ 1.304x માઇનસ 3.914 અને દળ ક્રમાંક 56 છે. દળ ક્રમાંક કેટલો છે? 56. આગળ આનું સાદુરૂપ, આમાં x ઉમેરો, 1 ઉમેરો એટલે આવું થાય. 56 બરાબર 2.304x માઇનસ 3.914. આ માઇનસ છે એને આ બાજુ લો તો પ્લસ 56 પ્લસ 3.914 બરાબર 2.304x. 2.304x આ કેટલા થાય? 56 ને 3 59 59.914 2.304x x બરાબર અને છેદમાં લેલું 59.914 ના છેદમાં 2.304 x બરાબર 26.0 સમથિંગ આવશે એટલે x બરાબર 26. તો x તો શું ધારેલું હતું? પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા બરાબર x
बराबर 26 तो परमाणु क्रमांक ए थाय प्रोटॉननी संख्या बराबर परमाणु क्रमांक એટલે કે પરમાણુ ક્રમાંક Z बराबर પ્રોટોનની સંખ્યા એટલે કે કેટલા થશે 26 આગળ હવે સંજ્ઞા લખી નાખી હવે 26 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ Fe જો વારંવાર પરમાણુ ક્રમાંક 1 થી 30 નો ઉપયોગ આવશે 26 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ Fe પરમાણુ ક્રમાંકને ક્યાં લખવાનો ડાબી બાજુ નીચે અને પરમાણુ દળાંકને ક્યાં લખવાનો છે ડાબી બાજુ ઉપર પરમાણુ દળાંક 56 અને કેટલા એકમ 3 એકમ ધન ભાર ધરાવે છે તો +3 નથી લખવાનું 3 +3 એટલે ઓક્સિડેશન અવસ્થા થાય અને 3 એટલે વીજભાર થાય તો 26 પરમાણુ ક્રમાંક છે એટલે પ્રોટોનની સંખ્યા પણ 26 જ થાય અને આ કોનો સરવાળો છે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનો તો તમને ન્યુટ્રોનની સંખ્યા મેળવવી હોય તો પ્રોટોનની સંખ્યા 26 છે 56 માંથી 26 બાદ કરી નાખો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળી જાય અને ઇલેક્ટ્રોનની સંખ્યા જોતી હોય તો 26 હોવા જોઈએ પણ 3 છે એટલે 3 એકમ ઇલેક્ટ્રોન ઓછા હશે ધન હોય તો એટલા ઇલેક્ટ્રોન ઓછા અને ઋણ હોય તો એટલા ઇલેક્ટ્રોન વધારે એટલે 26 અહીંથી જ મળી જાય x કેટલું મળ્યું છે 26 માંથી 3 બાદ કરી નાખો એટલે આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે 23 આપણે સ્પેસિફિક ભાગ પૂછ્યો તો આ ભાગ મળે આપણને આજે આટલું રાખી આભાર